લવાણા નજીક સ્વિફ્ટ કારમાંથી ₹6.79 લાખનો દારૂ ઝડપાયો. એસઓજી થરાદ વાવની મોટી કાર્યવાહી. દિયોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ લવાણા ગામે જેતડા દિયોદર હાઈવે રોડ ઉપર એસઓજી વાવ થરાદ દ્વારા દારૂ વિરોધી મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્વિફ્ટ કારને રોકી તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયર ટીન મળી આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન દારૂની બોટલો અને બિયર ટીન નગ 1224, જેની કિંમત ₹3,80,824 તથા સ્વિફ્ટ ગાડી સહિત કુલ ₹6,89,824નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાડી ચાલક વિરુદ્ધ ધી પ્રોહિબિશન એક્ટ મુજબ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ કચ્છ ભુજ તથા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ચિંતન તરૈયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક અમલવારી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે. જે કાર્યવાહી એસઓજી શાખા વાવ-થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીમાં નીચેના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. એજી રબારી, પોલીસ ઇન્સ્પેક્ટર માનસંગભાઈ રત્નાભાઈ, શ્રવણસિંહ માર સેંગજી, દજાભાઈ રામસિંહભાઈ, નેપાલસિંહ તનુસિંહ, ગુલ મોહમ્મદ ઓબીનભાઈ, મહાદેવભાઈ, જીવાભાઈ. એસઓજી વાવ થરાદની આ કામગીરીથી જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. અહેવાલ જેતુભાઈ બારોટ, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ.